હે સ્વામી, હે મહંત સ્વામી મહારાજ, આપ આ લોકમાં મનુષ્ય તન ધારીને પધાર્યા છો. આપનું અલૌકિક સ્વરૂપ ઢાંકીને અમારા જેવા થઈને રહ્યા છો, એ આપની અમારા પરની કરુણા છે. પણ મહારાજ, સૂર્ય કાંઈ છાબડે ઢાંકી શકાતો નથી. આપ ગમે તેટલું ઢાંકીને વર્તતા હો, પણ આપનું પારલૌકિક સામર્થ્ય પ્રગટ થયા વિના રહેતું નથી. આપના એક એક કાર્યમાં અમને આપનો પ્રતાપ ઉઘાડો થતો દેખાય છે. આપના સામર્થ્યની તો શું વાત કરવી? અરે, આપના પરમહંસો સામે જોઈએ તો પણ એમ જ લાગે કે એમનું સામર્થ્ય પણ અમાપ છે. મરેલાને જીવતા કરી શકે, બ્રહ્માંડોની ગતિ ફેરવી શકે એવા આ સમર્થ પરમહંસો પોતે જ દુનિયામાં ભગવાન થઈને પૂજાય એવા હતા. આવા સંતો જેમની સામે અહર્નિશ હાથ જોડીને ઊભા રહેતા હોય, એવા આપના સામર્થ્યનો તો પાર જ કેમ આવે? મહાસમર્થ છો મહારાજ, જીવન જાણું છું. વળી આપે રાજાધિરાજ, જીવન જાણું છું. પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ, જીવન જાણું છું. તમને નેતિ કહે નિગામ, જીવન જાણું છું. તમે કોટી બ્રહ્માંડાધીશ, જીવન જાણું છું. વળી સર્વે